તમે લોકોને આમંત્રણને માન આપી તમે બધા પધાર્યા અને જે કઈ દિલ્હીથી આપણે મહેમાનો પધાર્યા છે એમનું હું હાર્દિક સાવરકુંડલા સિટીમાં સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત. તાજેતરમાં જ મોરબી ખાતે ખૂબ જ કરુણાત્મક ઘટના બની છે. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને આપણે 2 મિનિટનું મૌન પ્રથમ પાળશું, ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારશું. બધા પોતપોતાની જગ્યા ઉપર ઉપસ્થિત થઈ 2 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણી વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક સાહેબ છે. તો આપણી પરંપરા મુજબ તેઓનું સ્વાગત સાવરકુંડલા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ જાણીને વિનંતી કરું તેઓનું સ્વાગત કરે. નથી આવતો, ફ્રેમ કપાઈ જાય. યાત્રા લઈને અમરીશભાઈ એવાસી મનુભાઈ ડાવરા એનું સ્વાગત કરે. રાજુલા છાત્રાવાસના લોકલાડીલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર નું સ્વાગત સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરા કરશે. ચેતનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું હાર્દિક સ્વાગત છે. ચેતનભાઈ ખાચર સાહેબ. હા, મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આપણે શબ્દોથી સ્વાગત કરીએ છીએ. તેમજ ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને કહું કે તેઓ પધારે અને તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે. કાંઈ નથી જોતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી આપણા સૌના આદરણીય મુકુલ વાસનિક સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી જેનીબેન, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી, સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર, યાત્રાની સાથે જેમને જવાબદારી સોંપી છે અને સંકલન કરે છે એવા પૂર્વ કલેક્ટર શ્રી અને અમરાણી સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, વડીલો, યુવાન મિત્રો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન મિત્રો અને પત્રકાર ભાઈઓ અને બહેનો, પરિવર્તન સંકલ્પ યાત્રા મહાનુભાવો ઘણા બધા છે, બોલશે એટલે વિશેષ લાંબો સમય ન લેતા, પણ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર દ્વારા જે પીડાઓ, જે યાતનાઓ સહન કરી રહ્યા છીએ એ તમામ પીડાઓમાંથી મુક્ત થવા માટેનું કોઈ સમય
જો હોય તો એ આ 2022ની વિધાનસભાની ચૂંટણી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન લઈ આવીએ અને ભાજપની તાનાશાહી, હિટલરશાહી અને ભ્રષ્ટ શાસનમાંથી ગુજરાતની 6.5 કરોડની જનતા મુક્ત થાય તેના માટે આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. તે સંકલ્પ કરીએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સાવરકુંડલામાંથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને વિધાનસભામાં જાય અને સત્તા પરિવર્તન આવે અને આપણે સૌ જે પીડા ભોગવીએ છીએ એમાંથી આપણે સૌ મુક્ત થઈએ. વિશેષ લાંબી વાત ન કરતા આપ સૌને હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત અહીંયા સિટિંગ મેમ્બર તરીકે ફરજ બજાવે છે. એમને જંગી બહુમતીથી ચૂંટીને ગાંધીનગર મોકલો એવી આપ સૌને હાર્દિક અપીલ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પૂજાભાઈ સાહેબ. લાઠી બાબરાના ધારાસભ્ય બિરજીભાઈ ઠુમરને વિનંતી તેઓ પોતાનું પ્રવચન આપે. સાવરકુંડલા મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આપણી જે પરિવર્તન યાત્રા આવી છે તે કાર્યક્રમના મુખ્ય મહેમાન સાથી સાંસદ તરીકે કામગીરી કરી ચૂક્યા છે એવા મુકુલ વાસનિકજી, આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક્ટિંગ પ્રમુખ રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી જેનીબેન, મારી પહેલાના વક્તા અને પ્રદેશના આપણા કોંગ્રેસ પક્ષના પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે તેવા સાથી ધારાસભ્યભાઈ શ્રી પુંજાભાઈ, વિરોધ પક્ષના નેતા પૂર્વ અને ધારાસભ્ય આપણા અમરેલી ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી, મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી, આપણા તાલુકા કોંગ્રેસના બંને તાલુકાના અને શેર સમિતિના કોંગ્રેસ પ્રમુખશ્રીઓ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને આજ જેમના આંગણે આ પરિવર્તન યાત્રા પહોંચી જેવા ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત આપણા જિલ્લા કલેક્ટર તરીકે ફરજો બજાવી ચૂક્યા છે. અમરેલીની આખી નાડ જાણે છે. કોંગ્રેસ પક્ષ સાથે રહીને પોતે આઈએસ અધિકારી હોવા છતાં નિવૃત્ત થઈને આ દેશને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે કોંગ્રેસ પક્ષને પોતાનો સમય અર્પિત કરીને આવી સરસ મજાની રેલી લઈને અહીંયા પહોંચ્યા જેવા પૂર્વ કલેક્ટર અમરાણી સાહેબ, ભાઈ શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ, આપણા પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, સાવરકુંડલા આવી એટલે યાદ કરવા પડે કે જેને ધુઆધાર કામગીરી કોંગ્રેસ પક્ષ માટે કરી દેવા મોરબીજી સ્વર્ગસ્થ આપણા રવાણી સાહેબના ચિરંજીવી ભાઈ શ્રી ચંદ્રેશભાઈ રવાણી, મંચ ઉપર ઉપસ્થિત તમામે તમામ જવાબદાર કાર્યકર્તા, પ્રેસ મીડિયાના મિત્રો અને કોંગ્રેસના ધુઆધાર પધારેલા મહત્વના આગેવાનશ્રીઓ, યુવાન દોસ્તો, સૌ પ્રથમ તો આવી એક સરસ મજાની રેલી તમારી વચ્ચે આવી છે. અમારા દલિત સેલના ભાઈ શ્રી બગડા રેલી જ્યારે તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ છે ત્યારે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખી રહી છે, દેશ પરિવર્તન ઝંખી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ખોખલા વચનોથી હવે લોકો ભરવાય તેમ નથી. એટલા માટે આ દેશનો વડાપ્રધાન તૂટિયા વાળીને અઠવાડિયું ગુજરાતમાં રોકાઈ રહ્યા છે, દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે. ભ્રષ્ટાચારમાં ખૂટી ગયેલી ભારતીય જનતા પાર્ટી
બંગાળમાં જ્યારે પુલ પડ્યો ત્યારે કહેતા હતા, દીદી ઓ દીદી, આજે 200 જેવા ભોગ લેવાયા છે મોરબીમાં, કોની જવાબદારી છે? સીધી દેશના વડાપ્રધાન તરીકે તમે કરેલા ભાષણો પ્રમાણે જવાબદારી છે. શરમનો છાંટો હોય તો રાજીનામું આપીને દેશની માફી માંગી લેવાની જરૂરિયાત ઊભી છે. ત્યાં જઈને સાંત્વના દેખાડે છે. આજે શોક પાડી રહ્યા છે. પરમ દિવસે 200 માણસોના મોત કે ઘાટ ઉતર્યા છતાં પણ 3 વાર કપડા બદલીને મગરના આંસુ સારનાર વ્યક્તિ આ દેશને બરબાદ કરી નાખ્યો છે, આ દેશને વેચી નાખ્યો છે. દેશનો રૂપિયો નબળો પાડવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો આ ગુજરાતના આપણા કહેવાતા તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાને આ દેશને બરબાદ કર્યો છે. કાલે નીતિનભાઈએ સારું કહ્યું, પૂર્વ રાજ્યના उपमुख्यमंत्री છે कि हमारी पर नैतिक फर्ज है. आज गोवा मैं मुकुल जी कहना चाहूंगा कि गोवा का प्रवक्ता बीजेपी का उसने कहा है कि हमें जिम्मेदारी होती है और सरकार ने इसमें तत्कालीन रिजाइन कर देना चाहिए. भारतीय जनता पार्टी का गोवा का प्रवक्ता ने आज बोला है. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. નીતિનભાઈ સારું કીધું પણ નીતિનભાઈને ભૂલાઈ ગયા. તમને ઓલી ગાયે ઢીક મારી એટલે નીતિનભાઈ પાછા સાંભળતા થઈ ગયા છે. ન તો નીતિનભાઈ કોઈ યાદ કરતું નહોતું. આ ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે અમારી સરકાર સારી હોય તો હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું, સાવરકુંડલાના ચોકમાંથી પૂછવા માંગુ છું, શા માટે આખું પ્રધાનમંડળ બદલાવી નાખ્યું? તમારું પ્રધાનમંડળ ભ્રષ્ટાચારમાં ખૂબી ગયું હતું એટલે બદલાવી નાખ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને તમે લઈ ગયા છો. કરોડો રૂપિયાના કૌભાંડો કરનારી ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે. ત્યારે સાવરકુંડલામાં આવેલી પરિવર્તન યાત્રા એ આ પાત્ર પરિવર્તન નહીં, ગુજરાતને બચાવવાની યાત્રા છે. કોંગ્રેસના કાર્યકર્તાને કહું છું કે ગુજરાતને બચાવવા માટે હવે આપણે મતદારોને સમજવાનું છે. અમે તો ધારાસભ્ય ચૂંટાઈએ કે ના ચૂંટાઈએ એ પછીની પરિસ્થિતિ છે. હું તો 35 વર્ષનો જાહેર જીવનનો આગેવાન છું, એનો સાંસદ પણ રહી ચૂક્યો છું. અમને ચૂંટાવવા માટે નહીં, પરંતુ ડોક્ટર જીવનરાજ મહેતાના જિલ્લાનો જે એક મહત્વનો આપણો જિલ્લો છે, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જે જિલ્લાએ આપ્યા છે, એ જિલ્લાને બચાવવા માટે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધવાનું છે. અમરેલી જિલ્લો પરિવર્તન હંમેશા સાથે રહે છે. ગયા વખતે 5 ધારાસભ્ય ચૂંટીને આપેલા આ જિલ્લાએ છે. मुकुलजी हमने 5 हमारी विधानसभा है, 5 एमएलए कांग्रेस के बने थे. આ વખતે 5 ધારાસભ્યો ફરી વખત કોંગ્રેસના બનવાના છે. માત્ર 5 ધારાસભ્યો નહીં, 125 ધારાસભ્યો સાથે ગુજરાતમાં સરકાર બેસી રહી છે અને ભારતીય જનતા પાર્ટી કરેલા કૌભાંડોને ખુલ્લા પાડીને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એમ કહેતી કે તમે જેલ હવાલે કરશો, પણ તમારે લગભગ બધાને જેલમાં તમારે જવાનો પારો બાકી ગયો છે. મોરબીનો પુલ પડ્યો, કલેક્ટર શ્રી એમ કહે છે કે મને તો ફોન કર્યો એટલે મારે કોન્ટ્રાક્ટ આપવો પડ્યો. કલેક્ટર તરીકે, આઈએસ ઓફિસર તરીકે તમારે પણ ગુજરાતની માફી માંગીને રાજીનામું આપી દેવાની જરૂર છે. તમારો સિવિલ કોર્ટ છે. કોંગ્રેસના ધારાસભ્ય હું તમને કલેક્ટરને કહેવા માંગુ છું, મોરબી કલેક્ટરને, કે તમે કયા મંત્રીનો ફોન માંગ્યા છે ગુજરાતની જનતાને, સાવરકુંડલાના લોકો જાણવા માંગે. એમને કહો કે તમને કોણે ફોન કર્યો. સંદેશમાં રોજ આવે છે કોના વેવાય છે. મારે કેવું પડ્યું, બધા જ લોકો જાણે છે. આ ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન રોજ ભાષણો કહેતા હતા કે મારી બહેનો, તમારો ભાઈ દિલ્હી જાય છે, ભાઈ દીદી ગયો, આ બની ગયો, બેન વળી ગયા છે. ગેસના બાટલા ભરાવા હોય તો પણ આવી જાય છે. પહેલા તો 500 રૂપિયાનું પેટ્રોલ નખાવતા તો પેટી આખી આપણી ટાંકી ભરાઈ જતી. અત્યારે 500 રૂપિયામાં ફીણ નીકળે, ધુવાડા કાઢે, ડબલ એન્જિન સરકાર. ત્યારે બધા પરિવર્તનના જોડાઓ, અને આ વખતે આ પરિવર્તન એ જ માત્ર એક ઉધાર છે, એના માટે આપ લાગી પડો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર ખુદજીભાઈ સાહેબ. હવે સાવરકુંડલા શહેર અનુસૂચિત જાતિ વિભાગ મુકુલ વાસનિક સાહેબનું જોરથી સન્માન કરશે.
સાહેબ એક મિનિટ સાહેબ ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાના સંયોજક તરીકે અને સાવરકુંડલાની અંદર જેમનું વિદ્યાર્થી જીવન વીત્યું છે, ખૂબ જ સાવરકુંડલા સાથે ગૌરવ ધરાવે છે તેવા રાજુલા જાફરાબાદના હોનહાર યુવા ધારાસભ્ય અમરીશભાઈ ડેર આપણને માર્ગદર્શન આપશે. અમરીશભાઈ ડેર. બોલો ભારત માતા કી. સાવરકુંડલા શહેરમાં પરિવર્તન સંકલ્પ યાત્રા સંદર્ભે આજે આવવાનું થયું છે ત્યારે આપણા વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય શીર્ષ નેતૃત્વમાં જે મહત્વનું સ્થાન ધરાવે છે એવા આદરણીય મુકુલ વાસનિકજી, અમરેલી જિલ્લાના પનોતા પુત્ર આદરણીય પરેશભાઈ ધાનાણી, આદરણીય વિરજીભાઈ ઠુમ્મર, આદરણીય પ્રતાપભાઈ દુધાત, આદરણીય ડીકે રિયાણી, આદરણીય જેનીબેન, આદરણીય પુંજાભાઈ, હસુભાઈથી લઈ ચંદ્રેશભાઈથી લઈ કનુભાઈથી લઈ આપણા સૌ આગેવાનો, આદરણીય અમરાણી સાહેબ, મંચસ્થ સૌ કોંગ્રેસ પરિવારના સૌ મોભીઓ, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કોઈ વધારે ભાષણ કરવું નથી, પણ એટલું ચોક્કસપણે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર જે ભાષામાં સમજે છે એ ચર્ચાનું માધ્યમ હોય તો પણ ભલે, ટીવી ડિબેટનું માધ્યમ હોય તો પણ ભલે, વાતોનું માધ્યમ હોય તો પણ ભલે, સંવાદનું માધ્યમ હોય તો પણ ભલે, માઇક લઈને છૂટા હાથે બાંધવાનું હોય તો પણ ભલે, અમરેલી જિલ્લાનો એક પણ ધારાસભ્ય પાછો પડ્યો નથી, એના તમે સાક્ષી છો. તો હું તમને કહેવા માંગુ છું કે જો આ અમરેલી જિલ્લાની અંદર 5માંથી 1 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઘૂસી ગયા છે, એને જૈન ખાલી પૂછજો તો ખરા કે સરકાર સામે કાંઈ બોલી શકાય ખરું? સરકારને કોઈ રજૂઆત કરી શકાય ખરી? ચેમ્બરમાં બોલાવીને મિનિસ્ટરો ગમગમાવે તો તમારે આવા બેહીને સાંભળી શકે એવા ધારાસભ્યો જોઈ છે કે છૂટા માઇકે છૂટા લાકડીએ બાંધી શકે તમારા હાટું એવા ધારાસભ્યો? આખા ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓને આજે ઓળખાણ આપવી પડતી નથી, એ આપ સૌને આભારી છું. ત્યારે હું કાર્યકારી અધ્યક્ષ તરીકે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે વિધાનસભામાં અમને બધાને હોરવે એવા માણસને મોકલજો. અમારી આ 5માંથી 1 પણ જોડી, 5માં નવા મૂર્તિયા તૈયાર થઈ રહ્યા છે, જોઈએ પાર્ટી કોના ઉપર કળશ ઢોળે છે, પણ આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આગામી સમયની અંદર અમરેલીનો અવાજ, કુંડલાનો અવાજ, રાજુલાનો અવાજ, ધારીનો અવાજ, બાબરાનો અવાજ સરકાર જે ભાષામાં સમજે એના માટે પહોંચાડવા માટે તમારે કમર કસવાની છે. એટલે આ બધા પાસે માગણી કરવા આવ્યો છું, આ બધા પાસે વિનંતી કરવા માટે આવ્યો છું કે અમારી આ જોડી ન તૂટે એની જવાબદારી તમારા શિરે છે. તમે જવાબદારી લેવા માંગો છો કે કેમ, મને તમે જણાવો. અને જો હા તો બેસી નથી રહેવાનું. અહીંયા જેટલા લોકો બેઠા છે, હું બહુ ગૌરવ સાથે કહું છું કે 500 ઉપરની સંખ્યા છે. તમે બધા નિર્ણય કરો કે આજથી એક આગેવાન 50 પરિવારની જવાબદારી લેશે. બહુ ગંભીરતાથી હું આપને કહી રહ્યો છું, એક વ્યક્તિ, એક આગેવાન માત્ર 50 પરિવારની જવાબદારી જો લે તો એક પરિવારની અંદર ઓછામાં ઓછા 3 ને વધુ 5 મતો છે, એટલે 4 મતો તમે જો ગણો તો 200 મતની જવાબદારી એક આગેવાનને થાય છે. અને જો 500 કાર્યકર્તાઓ જો ચોટી પડે તો મને લાગતું નથી કે 1 લાખ મત લેવા જરાય અઘરા નથી. એટલે હું આ બધાને વિનંતી કરું છું, આ સોંપણી કરવા માટે આવ્યો છું. અને રાજુલામાં અમે કર્યું છે, આદરણીય પ્રતાપભાઈ સાથે, આદરણીય પરેશભાઈ સાથે, વિરજીભાઈ સાથે, પૂંજાભાઈ સાથે ચર્ચા કરવાના છીએ, ફાઇલો સોંપવાના છીએ. જો એક કાર્યકર્તા માત્ર 50 પરિવારની જવાબદારી લઈ લે તો મને જરાય અઘરું દેખાતું નથી. અને આમ પણ તમે બધાએ મૂળમાં બહુ આવી જાવ એટલે હું થોડું લિમિટમાં કહી રહ્યો છું કે અમરેલી જિલ્લાની 5 સીટ
આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ જીતવાની નજીક છે. જીતાવવા કે શું કરવું એ તમારા હાથમાં છે. એટલે આ બધાને વિનંતી કરું છું કે માત્ર હવે 22, 25 કે 30 દિવસનો સમય પણ રહ્યો નથી, ત્યારે એક એક આગેવાન સૌથી પહેલી જવાબદારી 50 પરિવારની લઈને આગળ વધે તો ચોક્કસપણે સારું થઈ શકે એમ છે. મને આશા છે, અપેક્ષા છે કે તમે બધા એમાં ખરા ઉતરશો. એટલું જ કહી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર. આપણે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના અને આપણા સર્વેના લોકલાડીલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની વિનંતી, તેઓ પ્રવચન આપે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મારફત પરિવર્તન યાત્રાની અંદર જેમ કમાન સંભાળી રહ્યા છે એવા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરભાઈ શ્રી, આ યાત્રાના સહકન્વીનર ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, ભાઈ શ્રી પૂજાભાઈ વંશ, દેશનું નેતૃત્વમાં મહત્વનો ભાગ આપતા અને પાયાથી લઈ અને રાષ્ટ્રીય લેવલે જેમને નામ રોશન કર્યું છે એવા મુકુલ વાસનિકજી, લાઠી બાબરાના ધારાસભ્ય ભાઈ શ્રી વીરજીભાઈ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ડી કે રૈયાણીજી, ભાઈ શ્રી અશુભાઈ સૂચક, ભાઈ શ્રી બાઘાભાઈ સૂચક, ભાઈ શ્રી ચંદ્રેશભાઈ રવાણી, ભાઈ શ્રી શહેર પ્રમુખ કનુભાઈ, ભાઈ શ્રી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ, મંચ ઉપરના બધા જ નામ નહીં લેતા મંચસ્થ આગેવાનો અને વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, સામે બેઠેલા મારા પાયાના કાર્યકર્તા મિત્રો, ભાઈ યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, રોજ હંમેશા ગઈ ઇલેક્શન લડ્યા ત્યારથી અત્યાર સુધીમાં વર્ષમાં આ રીતના 5-7 વાર ભેગા થઈએ છીએ. રોજે ચૂંટણી લડવાનું કામ કર્યું. ચૂંટણી લડીએ ત્યારે જ માર્કેટમાં આવતા એવા માણસોમાં અમે નથી. અમારે કોઈ ખુલાસો તમને આપવાનો નથી. તમે મારા છો, હું તમારો છું. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જે મેં મારી ફરજ નિભાવી છે, જે મેં સંઘર્ષ કર્યો છે, એ સંઘર્ષની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને શંકા લાગતી હોય તો એક ખુલાસો કરી અને હું તમને એમ કહું છું કે જાહેર જીવનની અંદર ખુલ્લા મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરું છું કે આ વિસ્તારનું નેતૃત્વ રવાણી સાહેબે કર્યું હોય, આ વિસ્તારનું નેતૃત્વ ધીરુભાઈ દુધવાળાએ કર્યું હોય કે રામજી બાપા ધાબળાવાળાએ કર્યું, ત્યાર પછીનો હું ધારાસભ્ય છું, અમારા એક પણ વ્યક્તિ પર એક પણ ભ્રષ્ટાચારનો ડાઘ હોય તો હું તમને એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને તમે મત આપશો. આજે જે લોકશાહીની અંદર લોકતંત્રને ટકાવવા માટે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, વાત થઈ હમણાં થોડી વાર પહેલા કે ગઈકાલે 5 દિવસ પહેલા ખુલ્લો મૂકેલો પુલ ભ્રષ્ટાચારના પાપે 200 જણાએ જીવ ગુમાવ્યો. પહેલી વાર આવું બનાવ નથી બન્યો. જો તમારે જીવ બચાવવો હોય તો ભાજપ ભગાવવી પડશે. એટલા માટે ભગાવવી પડશે કે હું તમને 2-3 અંશ આપવા માંગુ છું, 2-3 વાત કરવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તક્ષશિલા કાંડ થયો હોય, 30 દીકરીઓ કે દીકરાના મોત થયા હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નોટબંધીની વખતે 200 જણાએ જીવ ગુમાવ્યો હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બોટાદના લઠ્ઠાકાંડમાં 70 જણાએ જીવ ગુમાવ્યો હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જીવ સાથે આ લોકોએ રમવાનું કામ કર્યું. ત્યારે કોરોનાના એ સમયને હું યાદ અપાવવા માંગુ છું કે કોરોનાના સમયમાં નહોતા મળતા ખાટલા, નહોતા મળતા બાટલા, નહોતી મળતી દવાઓ કે નહોતા મળતા કોઈ ઇન્જેક્શન. એ સમયની અંદર તમારી વચ્ચે રહીને કામ કર્યું, તમારી વચ્ચે સંઘર્ષ કરવાનું કામ કર્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે 182માં કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો એ મૂકે, મારા કાર્યકર્તામાં મને વિશ્વાસ છે કે ભાજપના ભરી પીવાના આમાં શક્તિ છે. એ શક્તિના આધારે હું 100% ખાતરી હાઈકમાન્ડને આપું કે કોંગ્રેસ અહીંયાથી જીતીને તમને મોઢું બતાવશું. જે સંઘર્ષ આવનાર દિવસોમાં આપણે કરવો પડે એ કરવાની તૈયારી છે. હું તમારી તાકાતથી હાઈકમાન્ડને ખાતરી આપું કે જીતીને આપણે જવાનું. આપણે આવનાર દિવસોની અંદર જ્યારે પણ ફોર્મ ભરવા જઈએ ત્યારે આપણે મોટી સંખ્યામાં ભેગા થઈ આપણે જે કામ કર્યા એ લોકોને વાત કરવાની, આપણે જે કર્યું છે એ લોકોને બતાવવાનું. આપણે કોઈ ખોટી વાતમાં જવાનું નથી. આ ગામને આપણે શું આપ્યું, આ તાલુકાને આપણે શું આપ્યું, એની આપણે વાવાઝોડાની વાત કરવાની, કોરોનાની વાત કરવાની. હર હંમેશ તમારી વચ્ચે રહીને કામ કરવાનો પ્રયાસ કર્યો. લાંબા ભાષણ મારે નથી કરવા. રોજ આપણે ભેગા થઈ આપણે બધા જ આ મોટી સંખ્યામાં તમે પધાર્યા. ખેતીની ફૂલ સિઝન હાલે છે. એક માણસની આજે કિંમત છે. ખેતરે માણસ મળતા નથી અને આ સમયમાં તમે બધા આવ્યા છો, શહેરના લોકો આવ્યા છે. આપ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને હું 100% વિશ્વાસ આપું છું કે તમારા
આશીર્વાદથી, તમારા પ્રેમથી, તમારા સ્નેહથી મને એટલી સમજણ પડે છે કે જે પ્રમાણે હું ગામડા ફરી રહ્યો, શહેરમાં ફરી રહ્યો, 100% લોકોએ મને વિશ્વાસ આપ્યો છે અને મને વિશ્વાસ છે કે અહીંયાથી કોંગ્રેસ જીતવાની છે. ત્યારે કોઈ કાસુ ન કપાય, આપણે આપણા મત પેક કરીએ, આપણા સગા સંબંધીને જાણ કરીએ અને આપણે કરેલા કામની વાત કરીએ. આપણે કર્યું છે એ બતાવવાનું છે. અહીંયા બેઠેલા બધા જ સરકારી સ્કૂલમાં ભણ્યા છે, અહીંયા બેઠેલા બધા જ સરકારી હોસ્પિટલમાં જન્મ થયા છે, અહીંયા બેઠેલા બધા જ સરકારી બસોમાં ફર્યા છે, અહીંયા બેઠેલા બધા જ જે પાણી સિંચાઈ યોજના આવતી હોય, આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ નહોતો થયો, નરેન્દ્રભાઈનો જન્મ નહોતો થયો. એના દામોદર બાપા હશે તે દિવસે ખોડિયાર ડેમ બની ગયો હતો, તેથી પાલિતાણા ડેમ બની ગયો હતો, તેથી નર્મદાના પાયા નખાઈ ગયા હતા. કર્યું છે એનું માંગવાનું છે, ખોટા વચનો આપવા માટે અત્યારે ભાજપ કે બીજી અન્ય પાર્ટીઓ તમારી વચ્ચે આવશે, તમને છેતરવા આવશે. સંઘર્ષના સમયની અંદર કોણ તમારી વચ્ચે ઊભું રહેશે યાદ રાખી અને તમે કોંગ્રેસના પંજાને ધ્યાનમાં રાખી આ એક સીટ નહીં, આ જિલ્લાની 5 સીટ આપણી કેમ જીતાય એવું સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે પૂર્વ નેતા પ્રતિપક્ષ ગાંધીનગર વિધાનસભા પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત છે. તેઓ ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાને અનુલક્ષીને આપણી વચ્ચે વાત કરશે. પરેશભાઈ ધાનાણી સાહેબ. સમગ્ર ગુજરાતમાં દરિયાથી ઊંધા વેણે એટલે કે હામા પાણીએ હાલતી નાવલીનું પાદર એવા સાવરકુંડલામાં આપણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા આવી છે. ત્યારે આજના સ્વાગત સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય નેતા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, CWC મેમ્બર અને તમારો આ એક નાનો એવો કાર્યકર્તા પરેશ ધાનાણીને 1998માં NSUI ની અંદર પેલું બી વાવનારા અમારા આદરણીય મુકુલ વાસનિકજી અમરેલીના આંગણે આશીર્વાદ આપવા એવા જ એકવાર જોરદાર તાલીઓ. આજ મંચ ઉપર બોલવાની આ ક્ષમતા ઊભી થઈને તો આ નાનું એવું બી વાવવાનું કામ દિલ્હીમાં બેહીને મુકુલ વાસનિકજીએ કર્યું હતું. આજ અણધારા અમરેલીમાં આપણા આંગણે આવ્યા. એનો લાભ પ્રતાપભાઈ તમને મળ્યો. કાલ સાંજે અમરેલી યાત્રા આવવાની થઈ તો સાહેબ કાર્યાગારથી એટલે હું વિનંતી પેલી કરી લઉં સાહેબ રોકાઈને નિરાતે જાય. आदरणीय मुकुल जी, आपका इस सौराष्ट्र की भूमि में स्वागत है. मंच पर उपस्थित परिवर्तन यात्रा सारथी प्रदेश कांग्रेस कार्यकारी प्रमुख અને આ જિલ્લાના લાડીલા ધારાસભ્ય માનની અમરીશભાઈ, એવા જ આપણા વરિષ્ઠ આગેવાન બાબરાના ધારાસભ્ય માનની વીરજીભાઈ, એવા જ આપણા પડોશી ઉનાના ધારાસભ્ય વરિષ્ઠ આગેવાન જાહેર હિસાબ સમિતિના ચેરમેન માર્ગદર્શક આદરણીય પૂજાભાઈ, એવા જ આપણા સાવરકુંડલાના લાડીલા ધારાસભ્ય માનની પ્રતાપભાઈ, મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બેનબા આદરણીય જેનીબેન, માનની હમરાણી સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોટા ભાઈ સન્માનની સાથી માનની ડીકે રૈયાણી, માનની ચંદ્રેશભાઈ, હંસુભાઈ, મનુભાઈ, અમારે ઠેઠ સુરેન્દ્રનગરથી પધારેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, રાજદીપભાઈ, મહિલા કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ માનની બીનાબેન સહિત બધા જ મંચ ઉપર ઉપસ્થિત સંગઠનના સૌ પદાધિકારીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો, આખી સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા કોંગ્રેસ પરિવારના સૌ હાકમ જેવા આગેવાનો અને વાલા પત્રકાર ભાઈ, સમયની મર્યાદા છે. રાજુલા તરફ યાત્રાને પ્રસ્થાન કરાવવું છે. બપોર પહેલા ત્યાંનો કાર્યક્રમ છે અને મોંઘેરા મહેમાન માનની મુકુલજી આપણી વચ્ચે આવ્યા છે. આજે એમને આપણા આંગણે સાંભળવા 2 મિનિટ. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જેને પેલી આઝાદીની લડાઈમાં દેશને નેતૃત્વ પૂરું પાડ્યું. પૂજ્ય ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે લાગણીના તાતણે 562 રજવાડા જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજ
અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી અપાવનારા ગાંધી અને સરદારના ગુજરાતને ગોડસેના વારસોએ ગુલામ બનાવ્યું છે. બાપ ગુલામ. આ ગુલામીમાંથી મુક્તિ માટે પરિવર્તન ખૂબ આવશ્યક છે. આ નાવલીના પાદરમાં મારો કોંગ્રેસ પરિવાર પરિવર્તનનો સંકલ્પ કરી કમળને કચડવા કોંગ્રેસનો કાર્યકર્તા ગામની ગલીઓ ખૂંદે એવી વિનંતી. પરિવર્તન શું કામ કરવું છે? યાદ કરો એ કોંગ્રેસનો કાળ જ્યાં ધૂળની ડબરીઓ ઉઠતી હતી, આખા ગુજરાતમાં પાકી સડકો બનાવી, જ્યાં ખેતરપડાની અંદર કો હાકીને પાણી કાઢતા, સિંચાઈ કરતા, આજ ખેતરે ખેતરે કુવા ઉપર ચાપ દબાવો ને ધોધમાર મોટર વછૂટે એવી વીજળી પહોંચાડી. યાદ કરો એ દિવસો કે ઘરે વાળું કરવી હોય તો કેરોસીનના દીવે અજવાળું કરીએ ને તો કોળીઓ મોઢામાં જતો હતો. યાદ કરો એ દિવસો. બેનું બળતણ વીણવા જાય, ધૂમ ધકતા તાપમાં પગના તળિયા ફાટી જાય અને ચૂલે ધુવાડામાં લાલ આંખું થાય ને ત્યારે ઘર એક ટાણું ખાવા ભેગા થતું હતું. યાદ કરો એ દિવસો. આ દેશમાં લોકોએ પેટનો ખાડો પૂરવા માટે અનાજ પેદા નતું થતું, વિદેશથી ઘઉં આયાત કરવા મજબૂર થવું પડતું હતું. આજ ઈ જ મારા ભારતને વૈશ્વિક હરીફાઈમાં વિશ્વની અંદર મહાસત્તા બનાવવાનું બીજ જો કોઈ રોપ્યું હોય ને તો આ દેશના પ્રથમ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુએ. યાદ કરો એ દિવસ. આઝાદીની બેડીયું તોડી પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી. યાદ કરો એ દિવસ. લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન અને જય કિસાનના નારા સાથે આ મા ભૌમ ભારતી એ દેશની અંદર હોય કે દેશનો સીમાડો એને Yeah. આપણા બાપ દાદાઓ ઢેફા તોડીને મરી ગયા. ઘઉં ધાન પકવે એના પોષણક્ષમ ભાવ ન મળે અને એ ઘઉંનો લોટ લેવા તમે બજારમાં જાઓ ને તો એ લોટ ઉપર ટેક્સ, ચોપડી ઉપર ટેક્સ, ચોપડા ઉપર ટેક્સ, નોટબુક ઉપર ટેક્સ, પેન ઉપર ટેક્સ, પેન્સિલ ઉપર ટેક્સ. નાના હતા માંડ પેન્સિલ લેવાનો વેગ થયો હોય ને એમાં એ પેન્સિલને ધાર કાઢવા માટે ઓલો હંચો, હળી હંચો ફેરવો કે નહીં? આ ચોરના દીકરાએ હંચાની ટેક્સમાંથી મુક્તિ નથી આપી. આ કર આતંકવાદમાંથી મુક્તિ માટે પરિવર્તન આવશ્યક છે. એક તરફ મંદિરની મોકાણ છે, દિવાળીના દી ગયા, દી ઉગે ને હાથ મેં બોણી ન થાય એવા દિવસોથી લાખો વેપારીઓ આ દેવાના બોજ નીચે ડૂબતા જાય છે. એને સરળતાથી સસ્તી લોન નથી મળતી. દેવાના બોજમાં ડૂબતો વેપારી આ મંદીની મોકાણમાંથી આઝાદી માટે પરિવર્તન આવશ્યક છે. સરકારી નિહાળું બંધ થતી ગઈ. આદરણીય
वासनिक साहब, ये वो सावरकुंडला की भूमि है जहां पढ़ के एक बालक इस देश का प्रधानमंत्री बना। गुजरात के प्रथम प्रधानमंत्री मोरारजी भाई देसाई कभी सावरकुंडला की भूमि पर सावरकुंडला हाई स्कूल जिसको कहा जाता है वहां वो पढ़ते थे और यही नावली का पानी पीकर इस देश के प्रधानमंत्री तक की सफर उन्होंने तय की थी। आज શું સ્થિતિ છે બાપ? આ નાવલીનો કાંટા ઉધ્યો। सर, पूरे हिंदुस्तान में अगर तोल मोल कहीं से होता है तो वो तोल मोल वाला कांटा ये सावरकुंडला की ब्रांड है। यहां से पूरे देश में तिराजू जिसको बोलते हैं बनाकर देश के हर कोने में पहुंचाया जाता था। आज मैं आपको प्रार्थना करता हूं, आपने पूरे देश में तोल मोल की व्यवस्था खड़ी की थी। ये चुनाव किसी व्यक्ति का चुनाव नहीं है, ये चुनाव सिर्फ विचारधारा का चुनाव नहीं है। ये चुनाव तय करेगा इस देश में संविधान रहेगा या फिर सरमुखत्यारशाही। ये चुनाव तय करेगा कि ये गुजरात गांधी और सरदार का रहेगा या गोडसे का। मुझे भरोसा है कि आप तोल मोल करके इस बार इस चुनाव में कमल को कुचलेंगे, हाथ को साथ देंगे तो वापस गांधी और सरदार ने दिलाई हुई उस आजादी को हम बहाल कर पाएंगे। अगर ये मौका हम चूक गए तो मुझे लगता है हमारे वहां घर में पैदा हुआ बच्चा फिर गुलाम पैदा होगा। आपने છોકરાઓને ગુલામીમાંથી મુક્તિ આપવી હોય ને તો વ્યક્તિ સામે લડાઈ નથી લડવી। આપણે આ લોકશાહી વ્યવસ્થા તોડનારા લોકોને સબક શીખવાડવા માટે નાવલીના પાદરમાંથી જંગનું એલાન કરવાનું છે અને ઈ જંગના એલાનમાં બે વઢિયારા સાહેબ નહીં સમજે એટલે તળપદીમાં કહું, આ બે વઢિયારા एक बुलेट ऊपर सवार थया था। मैं कीधु आ बुलेट नो बुको नो बोली जाए तो हारू। आ पानी नी ताकात छे, तमारी ताकात है विधानसभा नी अंदर लड़वानी ऊर्जा प्राप्त थाय छे। कभी सर भाजपा ये अमरेली डिस्ट्रिक्ट से पैदा हुई थी 95 में। यही अमरेली की भूमि है। भाजपा ने केशुभाई को मुख्यमंत्री घोषित किया और 126 के पार 2017 में यही अमरेली ने करवट बदली थी तो अमरेली में 5 विधायक कांग्रेस के आए, 70 तक पहुंच पाए, 4 साथियों को चुनवाया। 19 लोग सिर्फ 5000 से कम वोट पे हारे थे। मुझे लग रहा है साहब इस बार 17 से भी 22 में खूब अच्छी स्थिति और ये स्थिति ये मंच पर बैठे हम लोगों की बदौलत नहीं, ये सामने बैठा कार्यकर्ता अपने खून पसीने की लड़ाई लड़ रहा है। हर गांव गली में जा रहा है, घर घर दरवाजा खटखटा के माताओं बहनों के पास हाथ जोड़ के प्रार्थना कर रहा है कि इस बार सोच समझ के वोट करना है। मुझे भरोसा है कि इस 2022 में गुजरात के अंदर कांग्रेस 150 के पार जाएगी, 150। और उनका कारण है सर, 2 मिनट में मैं मेरी बात खत्म कर दूंगा। 2 से 22 के बीच गुजरात में मंदी बढ़ी, महंगाई बढ़ी, अत्याचार बढ़ा, भ्रष्टाचार बढ़ा, शिक्षा का निजीकरण हुआ, भी माफियाओं ने आतंक मचाया, भू माफियाओं ने आतंक मचाया, मिल्कत माफियाओं ने आतंक मचाया। कोई आवाज उठाता तो पुलिस के डंडे आम आदमी को पिटवाया। आज गुजरात बोलने लगा है। 20 साल में नरेंद्र भाई के नेतृत्व में सर आपकी सरकार 4 से 14 कांग्रेस की सरकार को कोस के इन लोगों ने अपनी गलतियों को छुपाया। हमारे तत्कालीन मुख्यमंत्री जब प्रधानमंत्री बने, गुजरात की प्रजा ने 2015 में स्थानिक स्वराज्य की संस्थाओं में कांग्रेस का ज्वलंत विजय कराया। 6 साल
स्थानिक स्वराज की संस्थाओं पे दोष का टोपला ठिकरा फोड़ के उन्होंने अपनी गलतियों को छुपाया। आज पंचायत से पार्लियामेंट तक भाजपा का शासन है और आज भाजपा के लोग चारे तरफ भारतीय जनता पार्टी नो जय जयकार होवा छता मंदी मोंघवारी ने बेरोजगारी पर नियंत्रण लावी शक्या नथी, आरोग्यनी सेवाओने सुधारी शक्या नथी અને ભ્રષ્ટાચારે માજા મૂકી એનું પરિણામ આજે ગુજરાતમાં રાષ્ટ્રીય શોક ઘોષિત કરવો પડ્યો છે। આ મોરબી કાંડમાં હું એનો તાજનો સાક્ષી છું। બનાવ બન્યો એની 15મી મિનિટે મોરબીના સ્થાનિક કાર્યકર્તાઓ બચાવ કાર્યમાં જોડાણા હતા। તે દિવસ જ રાતે અમે આગેવાનો સૌ મોરબીની અંદર આખી રાત એ પરસેવો પાડનારા જીવના જોખમે કેટલાયની જિંદગીઓ બચાવનારા સ્થાનિક કાર્યકર્તાઓને નજરે જોયા। 10-10મી મિનિટે એક લાશ નીકળતી હતી, સિવિલ હોસ્પિટલમાં ગયો, જ્યાં દર્દીના ખાટલા હોય ત્યાં એક ખાટલે બપે 3 લાશોના ઢગલા ખડકાયેલા હતા। કેટલાય ચહેરાઓ વણ ઓળખાયેલા હતી, કેટલી લાશોની ઓળખ થવાની બાકી હતી, કેટલી માની ચીખો પથ્થર દિલ કાળજું પણ કાપી જાય ને આવી સ્થિતિ શું કામે પેદા થઈ એનું સમગ્ર ગુજરાત સાક્ષી છે। આજ રાષ્ટ્રીય શોક રાજ્ય સરકારે ઘોષિત કર્યો। 3 દી પહેલા મોરબીનો બનાવ બન્યો, કોંગ્રેસ પક્ષે પેલા બચાવના કાર્યને અગ્રતા આપી। આખા ગુજરાતના ગામે ગામ મૃતકોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ કરાવી। ગુજરાત આખું હિમકે હતું ને ત્યારે દાદા 2 મિનિટ દેશના પ્રધાનમંત્રી રાજકીય રોટલા શેકવા માટે લોખંડી પુરુષ સરદારના સાનિધ્યમાં માથે ટોપી પહેરી અને નિર્લજ્જતાથી ભાષણ શું કામે કરી રહ્યા હતા સાહેબ? એ ગુજરાતનો માણસ હવે સવાલ છે। આ સરકારની સંવેદના મરી પરવારી છે। સતત અને સળંગ શાસનના કારણે ગુજરાતમાં અહંકારનું રાજ છે। અવાજ ઉઠાવનારા લોકોને મોતના મોંમાં ધકેલવાનો પ્રયાસ થાય છે। ત્યારે હવે આપણે સૌએ જીવવું હશે તો ભાજપને ભગાડવું પડશે। એટલે એક સૂત્ર સાથે આપણે સૌ આગળ વધીએ। ભાજપ ભગાવો, જીવન બચાવોના નારા સાથે પરિવર્તનનો સંદેશ એ ગામે ગામ પહોંચાડવાની આપ સૌને વિનંતી સાથે આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું, સાંભળો, હૃદયથી આભાર માનું છું। અને જેની આપણે રાહ જોતા હતા, અમરેલી જિલ્લામાં સૌથી પહેલા આ સાવરકુંડલાની નાવલીમાં આપણને રાષ્ટ્રીય રતન જેને કહી શકાય એવું ઘરેણું કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન આદરણીય મુકુલ વાસનિકજી આપણી વચ્ચે છે। ત્યારે આપ સૌ વતી તેને આમંત્રિત કરું કે માનની મુકુલ એમને સાંભળી અને પછી આપણે સૌ આ સભાને અંત તરફ આગળ લઈ જવાના છે। ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ સભાની અંદર આપ સૌ આપનું સમયનું યોગદાન છે એ જાળવી રાખજો। આભાર। ખૂબ ખૂબ આભાર પરેશભાઈ સાહેબ। આપણી વચ્ચે ગુજરાત મહિલા વિભાગના પ્રમુખ, અમરેલી જિલ્લાનું ગૌરવ, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર ઉપસ્થિત છે। તેઓ ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાના સંયોજક પણ છે। તેઓ આપણને 2 શબ્દો કહે છે। 2 શબ્દો કહેતા પહેલા તમારી પાસે બોલાવું, બહુ ટાઈમથી સહન શક્તિ આપણી વધી ગઈ છે। એટલે સૌથી પહેલા તો આ પરિવર્તનનો જે સંકલ્પ આપણે લેવાનો છે એમાં તમારો સહકાર ખૂબ અગત્યનો છે। તો આપ સૌને વિનંતી કરું છું કે 2 હાથ ઊંચા કરીને કોંગ્રેસ પાર્ટી જિંદાબાદનો નારો મારી સાથે લગાવશો, જેથી આ યાત્રા ચરિતાર્થ થાય। તો સૌ પ્રથમ બધાનું સ્વાગત કરતા પહેલા આપ સૌને વિનંતી કરું કે આ સહન શક્તિમાંથી બહાર નીકળીને થોડો અવાજ ખંખેરીને જોરદાર નારો લગાડવાનો છે। કોંગ્રેસ પાર્ટી આપણે 2022માં 125 સીટ લાવવાની છે, એટલે ખોખારો એટલો મોટો હોવો જોઈએ ઘોઘરો। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! એક છેલ્લી વાર કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મંચ ઉપર ઉપસ્થિત આખી આ યાત્રામાં સિનિયર આગેવાન તરીકે અને AICCના જનરલ સેક્રેટરી તરીકે જેમની સેવાઓ
આખા ઇન્ડિયામાં આપી રહ્યા છે. બધા જ રાજ્યોમાં પ્રભારી તરીકે જ્યાં પોતે પોતાની સેવા અને ફરજ બજાવી રહ્યા છે અને રાજ્યસભાના સાંસદ, આમ તો 2002 થી પોતે સાંસદ છે પણ અત્યારે રાજ્યસભાના સાંસદ પણ છે. આ યાત્રા સૌરાષ્ટ્ર રૂટ 2 નું જેનું સોમનાથથી ગઈકાલે આરંભ થયો છે, એ યાત્રાનું 2 જિલ્લાઓમાં જેમનું પ્રતિનિધિત્વની એમની આગેવાનીમાં યાત્રા થવા જઈ રહી છે એવા માનનીય ડોક્ટર મુકુલ વાસનિકજી, મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી કરેશભાઈ ધાનાણી, સાવરકુંડલાનું આપનું સબળ નેતૃત્વ કરી રહ્યા છે એવા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, આપણી વચ્ચેથી વિદાય લઈને ગયા હમણાં જ પોતાની ભાષણ કરીને એવા માનનીય અમરીશભાઈ ડેર, પુંજાભાઈ વંશ, ડી.કે. રૈયાણી સાહેબ જિલ્લા પ્રમુખ, સાવરકુંડલા શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, હસુભાઈ સૂચક, ચંદ્રેશભાઈ રવાણી, મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રી અમરેલી જિલ્લાના કલેક્ટર રહી ચૂક્યા છે અને જેમને આ યાત્રાની જવાબદારી કોર્ડિનેશનની આપેલી છે એવા ભાઈ શ્રી સંજયભાઈ અમરાણી, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી મીનાબેન, જે મુકુલ વાસનિકજી જોડે જે સતત એમને ગાઈડ કરી રહ્યા છે, યાત્રામાં આગળ એમની સાથે રહી રહ્યા છે એવા ભાઈ શ્રી રાજદીપભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મારા સાથી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના એવા ચેતનભાઈ ખાચર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન, મંચ ઉપર તમામ ઉપસ્થિત તાલુકાના સાવરકુંડલા તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી મનુભાઈ, અમારા સાથી ભરતભાઈ ગીડા, ઉપસ્થિત તમામ મંચસ્થ આગેવાનો, વિવિધ હોદ્દાના સમિતિના ચેરમેનશ્રીઓ, અહીંયા ઉપસ્થિત સરપંચશ્રીઓ, કોંગ્રેસ પક્ષના હોદ્દેદારશ્રીઓ તથા મારા વડીલો અને પ્રેસ મીડિયાના મિત્રોને, જે આખી યાત્રા સાથે આખો સ્ટાફ છેલ્લા 2 દિવસથી સોમનાથથી યાત્રામાં ટ્રાવેલ કરી રહ્યો છે એવો યાત્રાનો સ્ટાફ. આપણે પરિવર્તન સંકલ્પ યાત્રાની આજે વાત કરવાના છે. આ સંકલ્પ લેવો શું કામ જરૂરી છે? એટલા માટે કે જે રોજબરોજનું આપણું જીવન છે એ બદલાઈ રહ્યું છે. વાતો બધી કરીએ છીએ, રોજ ઘરથી નીકળીએ છીએ કંઈક આશા સાથે નીકળીએ કે આજે જ્યારે ઘરે આવીએ ત્યારે આપણો દિવસ સારો જાય. આપણી જ પોતાની દિનચર્યાની વાત કરીએ. આજથી 15 વર્ષ પહેલાનું તમારું જીવન કેવું હતું ને અત્યારે તમારું જીવન કેવું છે? આજથી 15 વર્ષ પહેલા તમારો હાથ કેટલો છૂટો હતો ને અત્યારે તમારો હાથ જેટલો વ્યવહારે કેટલો છૂટો છે એ તમારે પોતાને નક્કી કરવાનું. અહીંથી ગમે એટલી વાત કરીએ, અહીંથી ગમે એટલી તમને શિખામણ દઈએ, વિનંતી કરીએ, પણ છેલ્લે શું થાય છે એ ખબર નથી પડતી. એટલે ક્યાંક ટૂંકા માટે, થોડી સીટો માટે, થોડા મત માટે આપણે રહી જઈએ છીએ અને સરકાર બનતા ક્યાંક અટકી જાય છે. આ વાતને આજે 27 થી 30 વર્ષ થવા આવ્યા છે. દર વખતે વાત કરીએ છીએ, આઝાદીની વાત કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલે જે આઝાદીમાં યોગદાન આપ્યું એમની પુણ્યતિથિના નિમિત્તે અમે જે યાત્રાનો આરંભ મોરબીની ઘટના થઈ એના બીજા દિવસે કરવા જઈ રહ્યા હતા ત્યારે ઇન્દિરાજીની ને ભાઈ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને પુણ્યતિથિ જોડાયેલી હતી. એ દિવસથી યાત્રાની શરૂઆત કરવાની હતી. એનો મર્મ એટલો હતો કે એમનું યોગદાન કોંગ્રેસ પક્ષ માટે અને દેશ માટે કેટલું મહત્વનું હતું. આ યોગદાનને આપણે ચરિતાર્થ ક્યારે કરશું? જ્યારે આપણે કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે બીજા લોકોના જીવનમાં થોડો ફેરફાર, બીજા લોકોના જીવનમાં સારો ફેરફાર કે બીજા લોકોના જીવનમાં જે પરિવર્તનની જરૂરિયાત છે આ પરિવર્તનના સહભાગી આપણે લોકો થઈએ ત્યારે આ ચરિતાર્થ. ચૂંટણીઓ આવે ને ચૂંટણીઓ જતી રહે, જેને ચૂંટાવવાના હોય એને આપણે મત દઈએ. શું પરિસ્થિતિ કે શું ધારાધોરણો સામે રાખીએ છીએ એ રામ જાણે ને તમારો ભગવાન જાણે. પણ આમને છૂટાવાથી, અમને છૂટાવાથી, ભારતીય જનતા પાર્ટીના શાસન લાવવાથી લોકોના જીવનમાં રોજ બરોજ કેટલી હાલાકી દિવસે ને દિવસે વધતી જાય છે એનો ભોગ જો કોઈ બનતું હોય તો એ નાનો વર્ગ, છેવાડાનો માણસ અને ગરીબ વર્ગ ભોગ બનતો હોય છે. આ લોકોને આ ગુલામીમાંથી નકારવા માટે આ પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પક્ષે કરવાનું નક્કી કર્યું. આ યાત્રા 182 સીટ ઉપર અલગ રૂટ, 5 રૂટ ઉપર આ યાત્રા નીકળીને 182 વિધાનસભામાં સંકલ્પ લેવાનો છે કે આ વખતે પરિવર્તન નહીં કરીએ તો આપણા જીવન ક્યાં જઈને ઉભા રહેશે, આપણું રોજબરોજનું જીવન કેટલું ખોરવાઈ જશે, મોંઘવારી કઈ હદે વધી જશે કે ન થાય એના માટે આ પરિવર્તન લાવવાનું છે અને એનો સંકલ્પ બધાને લેવડાવવા માટે આ યાત્રા કાઢી છે. કોંગ્રેસ પક્ષના 8 વચનો રાહુલજી આપ્યા. 8 વચનો આ યાત્રામાં સાથે સાથે તમે બહાર નીકળશો તો એના ટ્રક આખા બનાવ્યા છે, ટેબલો બનાવ્યા છે, એમાં આખા મોટા વચનો આપ્યા છે કે આ વચનો કોંગ્રેસ પક્ષ જો સત્તામાં આવશે તો શું કરશે. હું પોતે મહિલા કોંગ્રેસની પ્રમુખ તરીકે
મહિલાઓને જે હાલાકી ભોગવવી પડે છે, હમણાં જ અહીંયા ગેસના બાટલાનો ભાવ 500 રૂપિયા કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો પહેલી જ કેબિનેટમાં આ નિર્ણય કરવામાં આવશે, એ સંકલ્પ લઈને કોંગ્રેસ પક્ષ નીકળ્યો છે. 300 યુનિટ સુધીની વીજળી કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો 300 યુનિટ સુધીની વીજળી ફ્રી આપવામાં આવશે. આ સંકલ્પ લોકોને લેવડાવવા માટે આ યાત્રા નીકળી. દીકરીઓ માટે કેજી થી લઈને પીજી સુધી, એટલે આપણે બાળ મંદિરમાં બેસાડીએ ત્યારથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી દીકરી ભણે ત્યાં સુધી આ ફ્રીમાં શિક્ષણ કોંગ્રેસ પક્ષ જો સત્તામાં આવશે તો દીકરીઓને આપવામાં આવશે. આ સંકલ્પ અમે લોકો સુધી લઈને નીકળ્યા છે. ખેડૂતોને 3 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. આવા અલગ અલગ 8 વચનો સાથે કોંગ્રેસ પક્ષની આ સંકલ્પ યાત્રા નીકળી છે. ત્યારે આપ સૌને વિનંતી કરીને જવા માંગીએ છીએ કે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમારો ઉમેદવાર અહીંયા સાવરકુંડલામાં છે એ નક્કી છે, તો પછી તમારે શું કરવાનું છે? શેની રાહ છે? ઘર ઘર સુધી પહોંચવા માટે તમને પોતાને વિનંતી કરવા શું કામ આવવું પડે? કારણ કે આ લડાઈ ફક્ત પ્રતાપભાઈ ગુજરાત, ફક્ત અમરીશભાઈ ડેર, પરેશભાઈ ધાનાણી, મુકુલ વાસનિકજી, વિરજીભાઈ ઠુમર કે મંચસ્થ બેઠેલા આગેવાનોની નથી. આ લડાઈ તમારા લોકોની છે. એટલે આપ સૌને અહીંયાથી વિનંતી કરીને જવા માંગીએ છીએ કે આજથી જ્યારે છૂટા પડીએ ત્યારે આ સંકલ્પ જે કોંગ્રેસ પક્ષ લઈને નીકળી છે, આ સંકલ્પ તમે ઘર ઘર સુધી પહોંચાડજો. ક્યાંક લારી ગલ્લે ઉભા રહ્યો તો ત્યાં પણ વાત કરજો, ક્યાંક ઘરે વ્યવહારોમાં જાઓ, ક્યાંક પ્રસંગોમાં જાઓ તો પણ વાત કરજો કે જે કંઈ પણ થયું પણ આ વખતે આ બ્રિજ નહીં, મોરબીનો આપણો ભરોસો, આ ભરોસો આપણે નથી છૂટવા દેવો. એવી સરકાર આપણે લાવવાની છે. એના માટે કટિબદ્ધ અહીંથી થઈને જાજો અને દરેક જગ્યાએ સંદેશો પહોંચાડશો એવી વિનંતી કરવા માટે આવ્યા છે. ત્યારે આપ સૌને ખૂબ મોટી સંખ્યામાં આજે સવારના પોરમાં આપના કામો મૂકીને અહીંયા યાત્રામાં સહભાગી થવા માટે હું આ હૃદયપૂર્વકની મારી લાગણી અને આભારની મારી લાગણી આપ સૌને વ્યક્ત કરું છું. સાથે સાથે આપ સૌનો આભાર, મંચસ્થ આગેવાનોનો આભાર, હૃદયપૂર્વક આપનું અભિનંદન સાથે આભાર. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર જેનીબેન. આપણી વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના વાસનિકજી ઉપસ્થિત છે. તેઓનું શાલ ઓઢાડીને સન્માન અમરેલી કુકાવાવડિયાના ધારાસભ્ય પરેશભાઈ કરશે. અને આ જે ધાબળી છે તે સાવરકુંડલાની બનાવટની છે. તે સાવરકુંડલાની ધરતી ઉપર જ એમનું સન્માન થયેલું છે. એ બધા જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ છીએ. સાહેબ જોડે આવી જાઓ, મેડમ જોડે. આ થોડું પાછળ જવાનું. ઓકે. Thank you, સાહેબ. कांग्रेस विधायक दल के पूर्व नेता और हमारे बहुत पुराने साथी परेश धनानी जी, अमरीश भाई तो अभी अभी निकल गए, लेकिन अमरीश भाई, जिला कांग्रेस कमेटी के अध्यक्ष डीके रयानी जी, कांग्रेस के वरिष्ठ नेता पूर्व सांसद विधायक विरजीभाई ठुमर जी, वरिष्ठ विधायक पीएसी के अध्यक्ष पुंजा भाई, यहाँ के विधायक नौजवान साथी प्रताप भाई, महिला कांग्रेस की अध्यक्ष जेनी बहन, संजय भाई और ये परिवर्तन संकल्प यात्रा में उपस्थित सभी कांग्रेस के वरिष्ठ साथी, जिला कांग्रेस, तालुका कांग्रेस कमेटी के सभी पदाधिकारी और हमारे अग्रणी संगठन युवा कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, सेवा दल और तमाम हमारे विभाग, उसके सभी साथी, सम्मानित बुजुर्गों, भाइयों बहनों और नौजवान साथियों, सावरकुंडला आकर मुझे बेहद खुशी हुई। आप सभी से यहाँ पर मिलने का मौका मिला और इस पावन भूमि को सबसे पहले मैं नमन करता हूँ, प्रणाम करता हूँ। आते आते मैं सोच रहा था, कुछ ही समय पहले की घटना मोरबी की हुई। हमने कार्यक्रम की शुरुआत में ही सभी ने उठकर यहाँ पर वो सभी
जो मोरबी की उस त्रासदी में, उस दुर्घटना में, उस हादसे में जिन्होंने अपनी जान खो दिया, उनके प्रति अपना शोक हमने यहां पर व्यक्त किया। मैं भी इसमें शामिल हूं, पूरा हिंदुस्तान इसमें शामिल है और पूरे दुनिया से भी लोगों ने इस घटना पर अपना शोक व्यक्त किया। मैं ईश्वर से प्रार्थना करता हूं कि वो सभी लोग जिन्होंने अपनी जान इस दुर्घटना में गंवा दी, उनकी आत्मा को शांति मिले और उनके परिवारों को ईश्वर शक्ति दे ताकि इस त्रासदी से वो बाहर निकल सके। मैं सोच रहा था यहां आते आते कि ये परिवर्तन संकल्प यात्रा है। 7 सितंबर को इसी साल राहुल गांधी जी वहां कन्याकुमारी से निकले हैं और कुछ महीनों में वहां कश्मीर श्रीनगर पहुंचेंगे। 3,570 किलोमीटर की यात्रा पूरी करके अभी 1400 किलोमीटर तो वो चल चुके हैं। ये भारत जोड़ो यात्रा राहुल गांधी जी ने निकाली। यहां पर ये संकल्प परिवर्तन करने के लिए यहां पर ये यात्रा निकाली गई। आखिर में इन यात्राओं का, भारत जोड़ो यात्रा और परिवर्तन संकल्प यात्रा की आवश्यकता क्यों है? अगर सोचा जाए तो ये पता चलेगा कि स्वाधीनता संग्राम में, जिसमें हजारों लोगों ने अपनी शहादत दिया, गांधी जी ने, सरदार पटेल ने, जवाहरलाल नेहरू, मौलाना ने, राजेंद्र प्रसाद, सुभाष चंद्र बोस, गोविंद वल्लभ पंत ने और तमाम ऐसे हमारे कई नेताओं ने जिन्होंने उसका नेतृत्व किया, उस स्वाधीनता आंदोलन ने भारत की कोई परिकल्पना करी थी क्या? आजादी की लड़ाई हम लड़ रहे थे तो आजादी हम क्यों हासिल करना चाहते थे? क्या किसी को प्रधानमंत्री बनना था इसलिए आजादी चाहिए थी? कोई मंत्री बनेगा, कोई मुख्यमंत्री बनेगा इसलिए आजादी की लड़ाई लड़ रहे थे? क्या वो कोई चुनाव था कि चुनाव में कोई जीतेगा और कोई सत्ता पर बैठेगा? क्या ये उसके लिए लड़ाई थी? स्वाधीनता आंदोलन था कि अंग्रेजों की जंजीरों से हम आजाद हो, गुलाम हिंदुस्तान एक आजादी की हवा में अपनी सांस ले और यहां पर हम लोकतंत्र बनाएंगे, संसदीय लोकतंत्र। यहां पर हम समाजवाद लाएंगे, यहां पर हम सामाजिक न्याय लाएंगे, यहां पर हम सामाजिक सद्भाव रखेंगे, हम यहां पर सर्वधर्म समभाव रखेंगे। ये परिकल्पना थी स्वाधीनता आंदोलन की। आज संसदीय लोकतंत्र किस स्थिति में है? क्या संसद की कार्रवाई आप देख सकते हैं? क्या संसद चलती है? क्या संसद के अधिवेशन में कोई बहस होती है? विचारों का क्या संसद में आदान प्रदान होता है? क्या संसद नहीं चलती, विधानसभाएं नहीं चलती, क्योंकि जो सत्ता में बैठे हैं उन्हें संसद चलने में और विधानसभा चलने में कोई रुचि नहीं है। संसदीय लोकतंत्र लाने में जो कांग्रेस की भूमिका रही, जो बाबा साहब अंबेडकर की भूमिका रही, उसे कोई नजरअंदाज नहीं कर सकता। लेकिन भारतीय जनता पार्टी की 1% भी भूमिका इसमें नहीं थी। वो संसदीय लोकतंत्र को नहीं मानते, वो समाजवाद को नहीं मानते। अरे भाई, लोकतंत्र में जो उपेक्षित होगा, जो शोषित होगा, जो परेशान होगा, जो प्रताड़ित होगा, सरकार तो उस पर ध्यान देगी। उसको अगर अनाज नहीं तो अनाज देगी, उसके पास अगर घर नहीं तो घर देगी। लेकिन यहां आज की हुकूमत में उपेक्षित
प्रताड़ित लोगों पर नजर नहीं है, सिर्फ जो समाज में प्रस्तापित है। दुर्भाग्य तो यह है कि प्रस्तापित वर्ग में भी कुछ चंद लोगों पर ही सरकार की नजर है। मैं नाम नहीं लेता, नाम तो आप सभी जानते हैं। दुनिया चाहती है तो समाजवाद नहीं, लोकतंत्र नहीं, धर्मनिरपेक्षता नहीं। किसी ने भारत के बारे में व्याख्या करी, हम भारत की बात करते, देश की बात करते, आखिर भारत है क्या? भारत क्या आप और हम मिलकर भारत बनाते हैं? क्या हिंदू, मुस्लिम, सिख, ईसाई, बौद्ध, पारसी, जैन ये मिलकर सिर्फ हिंदुस्तान बनाते हैं क्या? ये तो ही है, लेकिन भारत की अगर व्याख्या करनी है तो इससे भी बढ़कर है। यहां के पशु पक्षी, यहां के नदी नाले, यहां के जीव जंतु, यहां के पहाड़ पर्वत, यहां की ये पूरी वसुंधरा, यहां की भाषाएं, यहां की संस्कृति, यहां का नृत्य, यहां का गाना, यहां की ये सारी की सारी हमारी परंपराएं, ये जब मिलती है तब जाकर हिंदुस्तान बनता है, तब जाकर भारत बनता है। और ऐसे भारत में किसी जीव जंतु को भी अगर चोट पहुंचती है और मेरे दिल पर असर होता है तो मैं भारतवासी कहलाने का हकदार बनता हूं। लेकिन यहां तो हम देखते हैं कि लोगों की लाशें पड़ी रहती है और लोग सत्ता में मस्त रहते हैं। ऐसे लोग कितने देशभक्त हो सकते हैं, ये सवाल आज पूछने की आवश्यकता है। मैं और लंबी बात नहीं करूंगा, लेकिन इतना जरूर कहूंगा कि यहां पर पिछले चुनाव में आपने अच्छा सहयोग दिया कांग्रेस के प्रत्याशियों को। यहां जैसा कहा गया कि फिर अमरेली में अब इस बार कोई सीटें नहीं छूटे, सभी की सभी सीटों पर कांग्रेस के प्रत्याशियों को जिताना होगा, ताकि जो भारत की परिकल्पना को लेकर भारत की स्वाधीनता लड़ी गई, स्वाधीनता का संघर्ष किया गया, वो भारत की परिकल्पना जीवित रहे। भारत का संविधान अगर टिका रहेगा तो भारत का लोकतंत्र बचा रहेगा, भारत का समाजवाद मजबूत होगा और भारत और अपना नाम दुनिया में रोशन करने में कामयाब होगा। यहां सत्ता पर बैठे हुए लोग लंबी लंबी बात जरूर कह सकते हैं, लेकिन मैं इतना कहूंगा कि शहीदों के वतन की कब्र से यह आवाज आई, वही मिले हमसे आकर जो अपनी जान पर खेले हैं। उधर दुनिया की राहत है, इधर लुत्फ शहादत है, ये सौदा है तेरे आगे, तू जो चाहे वही ले ले। दुनिया भर में अंग्रेजों की हुकूमत को कहीं चोट नहीं पहुंच सकती थी, लेकिन गांधी जी ने दिखा दिया कि अंग्रेजों से भी हिंदुस्तान को आजादी कैसे दिलाई जा सकती है। गांधी जी ने कभी नहीं कहा कि 56 इंच की छाती रखता हूं। दुनिया का सबसे शक्तिशाली व्यक्ति महात्मा गांधी थे। अंग्रेजों के साथ लड़ते हुए जिन्होंने भारत को आजादी दिलाई, वो आदमी कितना शक्तिशाली होगा, लेकिन कभी बोला 56 इंच की छाती? कभी नहीं बोला। वो तो हमेशा कहते थे रघुपति राघव राजा राम, सबको सन्मति दे भगवान, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। वो सबको बराबर नजर से देखते थे। ईश्वर भी वही है, अल्लाह भी वही है, सब एक है, अलग अलग नामों से जाने जाते हैं। और किसी ने, वो कवि प्रदीप ने उनके बारे में बड़ा अच्छा कहा कि दे दी हमें आजादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, तो बिना खड़क बिना ढाल। यहां नफरत के भरोसे
यहाँ द्वेष के भरोसे, यहाँ पर जहर घोलकर, लोगों में दरारें डालकर, ध्रुवीकरण करके लोग सत्ता में आने की कोशिश करते हैं। हम तो रघुपति राघव राजा नाम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान, इसी रास्ते पर चलेंगे, गांधी जी के रास्ते पर चलेंगे और ये हौसला रखते हैं कि सत्य परेशान हो सकता है, सत्य प्रताड़ित हो सकता है, लेकिन सत्य पराजित नहीं हो सकता। अंत तो गत्वा सत्य की ही जीत होगी। सत्यमेव जयते। धन्यवाद। खूब खूब आभार मुकुल वासनिक साहब। कार्यक्रम